આજે તો મંડપવાળાની રિક્ષા બંધ પડીને કોઈ કીતે ચાલુ જ ન થઈ. આજે તો કેટલા વાગે બ્લોગ ચાલુ કર્યો એ નથી ખબર અને આજ નાયો નથી તૈયારી નથી થયો કારણ કે આપણે તો માંડવાનું કામ કરવા જવાનું છે ને આ ગાડી મારા મામાની હતી એટલે આ ગાડી આપણે મારા મામા દેવા જવાનું પછી તો લઈ લીધી ગાડી ચાવી નીરી ગયા ગાડી દીધી ત્યાં તો મળી ગયું પેલું કામ દૂધ લેવાનું બીજું કામ મળી ગયું ઢોર પકડવાનું. કેવો મગજ સિટકો ઢોર તગડીને આવ્યો ત્યાં તો મંડપ વાળાએ રિક્ષા હલવાઈ દીધી પછી તો આ ભાઈ કૂદકા મારીને ઘણી ટ્રાય મારી પણ ચાલુ ન થઈ એનાથી પછી ત્યાંથી માન રિક્ષા કાઢી લેતા ત્યાં તો અહીંયા પાછી હલવાઈ દીધી ત્યાં તો પાછું બીજું કામ મળી ગયું માવો લેવાનું નીરી ગયો માવો લઈને પાછું આવી ગયો પછી મને લગાડી દીધો માવો સોળવાનું અમારે જવાનું હતું ગામમાં પછી બાગડતે કરતા નીરી ગયા પૂગી ગયા ગામમાં પછી આવી ગયા છત્રી બજારમાં મામાના છોકરા હાટું ધોચ્યું લેવા ભવનમાં બેહવાનું હતું એટલે પછી પાછા બાગડતે કરતા નીરી ગયા ને આવી ગયા ઘરે ત્યાં તો શેરીમાં આવ્યું હતું જીસીબી શેરી સાફ કરવાની હતી પછી પાછું આપણને મળી ગયું બાવળિયા કાપવાનું કામ આ મંડપ નાખતા મંડપ સર્વિસ વાળા થઈ ગયા તો બોલો ચાલો તમને દર્શન કરાવું જે માતાજીનો માંડવો છે ને મેલડીમાં રીલિયો દર્શન અને કોમેન્ટમાં જયમાં મેલડી લખી દીધી પછી તો રાત પડી ગઈ હતી ને હવન કુંડ બનાવવાનું કામ હાલતું હતું અને સાથે રંગોળી પણ બનાવી હતી તો ચાલો મળું હું તમને એક નવા વ્લોગમાં.